છો દોસ્તો? થોડા સમય પહેલા એનિમલના રણબીર કપૂર જેવા લુકમાં ગુજરાતી કલાકાર ચેતન દહિયાનું પોસ્ટર જોવા મળેલું. જે ફિલ્મમાં ચેતનભાઈનો આ ખુખાર લુક જોવા મળવાનો છે તે ફિલ્મનું નામ છે આઈ એમ મૂન. ગુજરાતી ફિલ્મ હોય અને આવું વિચિત્ર નામ હોય, તેમાં પણ ખતરનાક વિલનના પાત્રમાં ચેતન દહિયા હોય તો સ્વાભાવિક ઉત્સુકતા વધી જાય. હવે આ ફિલ્મનું ટીઝર રજૂ થયું છે તો તેના વિશે ટૂંકમાં વાત કરીએ. આઈ એમ મૂન જેવું નામ કેમ આ ફિલ્મનું હશે તે તો ટીઝર પરથી ખ્યાલ નહીં આવે, પરંતુ એક વાત ચોક્કસ છે કે આ એક લવ સ્ટોરી ધરાવતી ફિલ્મ છે, જેમાં હીરોને મારવા આવેલા વિલનની ગોળી હિરોઈનને વાગવાથી તેનું મૃત્યુ થાય છે. ટૂંકમાં કદાચ ફિલ્મ લવ સ્ટોરી અને બદલાની વાર્તા ધરાવતી હોઈ શકે. આઈ એમ મૂન ફિલ્મ 17 મેના રોજ રિલીઝ થવાની છે, જેની સીધી ટક્કર સમંદર જેવી મોટી ફિલ્મ સાથે રહેશે. જો કે હમણાંના છેલ્લા 3 ફિલ્મોના વિડીયોમાં જણાવ્યું તેમ આ ફિલ્મનું પ્રમોશન પણ 0 લેવલે છે, એટલે આ ફિલ્મથી સમંદર ફિલ્મને ખાસ વાંધો નહીં આવે. એવું લાગે છે કે કદાચ આ ફિલ્મને સિલેક્ટેડ શહેરોમાં ઓછા શો સાથે રજૂ કરવાનું આયોજન રાખવામાં આવ્યું હોય. ટીઝર પરથી ફિલ્મની પ્રોડક્શન વેલ્યુ ઠીકઠાક લાગી રહી છે, જેમાં હીરો હિરોઈન એકદમ નવા છે અને ચેતનભાઈનું જે પોસ્ટર જોવા મળ્યું હતું તેની એક ઝલક માત્ર ટીઝરમાં જોવા મળી રહી છે. તમે આ ફિલ્મનું ટીઝર ન જોયું હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ટીઝર જોઈને જણાવો કે તમને કેવું લાગ્યું, અને ગુજરાતી ફિલ્મોની અવનવી અપડેટ જાણવા હંમેશા જોડાયેલા રહો ફિલ્મ રિવ્યૂ ગુજરાતી સાથે. જય જય ગરવી ગુજરાત.